નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા તાલુકાના છીંડિયા ગામના કોટવાડિયા ફળિયામાં બબાલ થતાં ફરિયાદ નોંધાઈ। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના છીંડિયા ગામના કોટવાડિયા ફળિયામાં ફરિયાદી પુણ્યા કોટવાડિયાને જમીન માપણીની અરજી કરી હોય, જેની અદાવત રાખી માર મારવામાં આવ્યો હતો, જેનો વિડીયો પણ સામે આવ્યો હતો, જેને લઈ ફરિયાદી દ્વારા પાઉલ કોટવાડિયા, ફિલિપ કોટવાડિયા, રમેશ કોટવાડિયા અને કુથિયા કોટવાડિયા વિરુદ્ધ ફરિયાદ આપતા વ્યારા પોલીસે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી આજે 11 કલાકે મળી હતી। વ્યારા તાલુકાના છીંડિયા ગામના અન્ય પક્ષના લોકો વ્યારા પોલીસ મથકે પહોંચ્યા, બાદમાં મારામારી પ્રકરણમાં અરજી આપી। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના છીંડિયા ગામના લોકો વ્યારા પોલીસ મથકે પહોંચ્યા હતા, જેમાં ગ્રામસભામાં આદિમ જૂથના પરિવારને પ્લોટ ફાળવણી બાબતે ચર્ચા થઈ હતી, જેમાં કેટલાક લોકો દ્વારા લડાઈ ઝઘડો કરવામાં આવ્યો હોવાની રજૂઆત કરવામાં આવી હતી। બાદમાં અરજી આપવામાં આવી હોવાની વિગત આજે 11 કલાકે પ્રાપ્ત થઈ હતી। વાલોડના ડોડકિયા ફળિયામાંથી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો। વાલોડ ગામના ડોડકિયા ફળિયામાંથી દીપડો પાંજરે પુરાયો છે, જે દીપડો મારણ ખાવાની લાલચે પાંજરે પુરાઈ જતા ગ્રામજનોએ વન વિભાગના અધિકારી સહિત જીવદયાના સભ્ય ઇમરાનભાઈનો સંપર્ક કરતા તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને દીપડાનો કબજો લઈ તેને વન વિભાગની નર્સરી ખાતે મૂકવામાં આવ્યો હતો। ત્યારબાદ જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની કવાયત હાથ ધરવામાં આવશે, જે વિગત આજે 9:30 કલાકે પ્રાપ્ત થઈ હતી। તાપી જિલ્લા કલેક્ટરને આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ દ્વારા આવેદનપત્ર અપાયું। તાપી જિલ્લાના કલેક્ટરને આદિવાસી સર્વાંગી વિકાસ સંઘના નેજા હેઠળ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ડોલવણ તાલુકાના ઘર વપરાશના સ્માર્ટ મીટર માટે સર્વે ચાલુ હોય જે સર્વે નહીં કરવા માટે રજૂઆત કરાઈ હતી અને જે મીટર હાલ ચાલુ છે એ યથાવત રાખવા માટેની માંગણી કરવામાં આવી હતી, જેમાં અલગ અલગ મુદ્દા આવરી લઈ રજૂઆત કરી આવેદન અપાયું હતું, જે આવેદન 3:30 કલાકે આપવામાં આવ્યું હતું। વ્યારા ડીવાયએસપી દ્વારા ગણેશ વિસર્જન અંતર્ગત માહિતી આપી। તાપી જિલ્લામાં આગામી દિવસોમાં યોજાનાર ગણેશ વિસર્જન અંતર્ગત જિલ્લાના વ્યારા વિભાગના ડીવાયએસપી પ્રમોદ નરવડે દ્વારા માહિતી અપાઈ હતી, જે માહિતી આજે 10 કલાકે મળી હતી। આજરોજ વ્યારા ખાતે તાપી જિલ્લામાં અને ખાસ કરીને વ્યારા પોલીસ સ્ટેશનની અંદર જે ગણેશ ઉત્સવ તથા ગણેશ વિસર્જન જે આગામી તારીખ 17 તારીખના રોજ થનાર છે, એના તૈયારીના ભાગરૂપે તથા અત્યારે જે ઉત્સવ ચાલી રહ્યો છે એ દરમિયાન જે પંડાલ છે તેની સુરક્ષાની બાબતોને ધ્યાનમાં રાખીને આ મિટિંગનું આયોજન કરવામાં આવેલું, જેમાં સરકારશ્રીના જુદા જુદા વિભાગના અધિકારી અને પદાધિકારીઓ હાજર રહેલા છે। આ ઉપરાંત ગણેશ ઉત્સવ સમિતિ તથા ગણેશ આયોજક મંડળના સભ્યો તથા મીડિયાના મિત્રો અને કેબલ ઓપરેટરશ્રીઓ પણ હાજર રહેલા છે, જેઓને તમામને આ આખો જે પ્રસંગ છે અને જે વિસર્જનની પ્રક્રિયા છે એ સરળ રીતે થાય અને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખીને આ મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં આયોજકો પાસેથી જરૂરી સૂચનો લેવામાં આવેલા છે તથા જુદી જુદી જે સંસ્થાઓ છે એમને આગળ શું કાર્યવાહી કરવી તે બાબતે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી છે અને આગામી દિવસ દરમિયાન સદર બાબતનું ફોલોઅપ લઈ આ વિસર્જનનો કાર્યક્રમ પ્રોપર થાય તેનું આયોજન કરવા તાપી જિલ્લા પોલીસ કટિબદ્ધ છે। સોંગઢ તાલુકાના ધમોડી ગામની સીમમાંથી એલસીબી પોલીસે કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો। તાપી એલસીબી પોલીસમાં ફરજ બજાવતા બિપિનભાઈ અને પ્રકાશભાઈને મળેલી બાતમીના આધારે ધમોડી ગામની સીમમાંથી કારમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી લીધો છે, જેમાં આરોપી સુરેન્દ્રસિંહ રાજપૂત મૂળ રહે રાજસ્થાન નાઓને ઝડપી લઈ 2,61,000નો મુદ્દામાલ કબજે લઈ એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે, જે માહિતી આજે 4 કલાકે મળી હતી। વ્યારા શહેરના ઢોડિયાવાડ વિસ્તારમાં રક્તદાન કેમ્પ યોજાયો। તાપી જિલ્લાના વ્યારા શહેરમાં વિવિધ ગણેશ મંડળો દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જે અંતર્ગત વ્યારા શહેરના ઢોડિયાવાડ વિસ્તારના દાદા મોરિયા ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનો દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું, જે માહિતી આજે 11 કલાકે મળી હતી।
કુકરમુંડા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે ઉકાઈ ડેમના 9 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું. તાપી જિલ્લાના કુકરમુંડા સહિતના આસપાસના વિસ્તારમાં પડેલા વરસાદનું પાણી તાપી નદીમાં આવતા ડેમમાં પાણીની આવક શરૂ થતાં ડેમના અધિકારી દ્વારા ઉકાઈ ડેમના 9 દરવાજા ખોલી તાપી નદીમાં 1,19,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હતું, જે માહિતી આજે 5 કલાકે મળી હતી. તાપી જિલ્લામાં ગ્રામીણ વિસ્તારના 10 માર્ગ બંધ કરવામાં આવ્યા. તાપી જિલ્લામાં કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ છે, ત્યારે જિલ્લાના 10 ગ્રામીણ વિસ્તારના માર્ગ બંધ હોવાની વિગત આજે 4 કલાકે મળી છે, જેમાં ડોલવણ તાલુકાના 3 અને વ્યારા તાલુકાના 7 માર્ગ બંધ છે. આમ તાપી જિલ્લાના ગ્રામીણ વિસ્તારના કુલ 10 માર્ગ બંધ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.